આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સમયથી નકલી દવાઓ, ખાદ્ય પદાર્થો નકલી, પનીર હોય, ઘી હોય, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. દિવાળી પહેલાં આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘણી બધી જગ્યાએ રેડ પાડી. ખૂબ મોટી સંખ્યામાં, મોટા જથ્થામાં પનીર પકડાયું. સુરતની અંદર 9,000 કિલો ઘી નકલી પકડાયું. ક્યાં છે પનીર? ક્યાં છે ઘી? શું થયું એ ઘી પનીર બનાવનારા વેચનારા લોકોનું? કંઈ જ નથી થતું. કંઈ જ ખબર નથી શું કાર્યવાહી થઈ. 2-5 કેસ થાય, 2-5 હજાર 25,000 દંડ થાય, છૂટી જાય, ફરીવાર પાછો ધંધો શરૂ થાય. 2 ફાર્મ બન્યા છે. ભેળસેળ કરનારા, નકલી બનાવનારા લોકો, માફિયાઓ કોઈ ડર વગર, ભય વગર 2 ફાર્મ પણ આ ધંધો કરી રહ્યા છે. તો એને અટકાવો કેવી રીતે? મિટિંગો કરવાથી, નિવેદનોબાજી કરવાથી, કોઈ આદેશો કરવાથી આ વસ્તુ શક્ય નથી. આને રોકો અને બંધ કરવા હોય તો કડક કાયદો બનાવવો પડે, અને કડક કાયદો બન્યા પછી એનું કડક અમલવારી કરવી પડે, એનું પાલન કરાવવું પડે. અને એટલા માટે આ અગાઉ પણ મેં મુખ્યમંત્રીને પણ આ વાત કરી છે. જે તે સમયે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા, એમને પણ પત્ર લખ્યો છે. વિધાનસભા ગૃહમાં હું બોલ્યો છું કે આની સામે કોઈ કડક કાયદો બનવો જોઈએ અને કડક રીતે એનો અમલ થવો જોઈએ. એનો કંઈ પરિણામ નથી મળ્યું, કાયદો નથી બન્યો. એટલા માટે ફરીવાર મેં આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે.